જય માતાજી મિત્રો કેમ છો? તો આજે વાત કરવાની કે હવે ટૂંક જ સમયમાં હાજીપીરનો મેળો આવી રહ્યો છે કચ્છમાં. તો મારા તમામ મુસ્લિમ ભાઈઓને કહેવાનું કે આપ હાજીપીર પગે જાઓ કે ટુ વ્હીલરથી કે રિક્ષાથી કે જેના પણથી જાઓ, શાંતિથી જાજો. કારણ કે તમે એવી અત્યારે બાઇકો, ટુ વ્હીલરો અને ફોર વ્હીલરો એવી ચલાવશો, રિક્ષા, કે અમને મોટી ગાડીવાળાને બહુ તકલીફ પડશે. તો મહેરબાની કરીને તમે શાંતિપૂર્વક હાજીપીરની યાત્રા સફર કરજો અને અમને પણ શાંતિથી ગાડી ચલાવવા દેજો. અમને એટલે તમામ મોટી ગાડીના ડ્રાઈવરોને શાંતિથી ગાડી ચલાવવા દેજો. અને તમામ હાજીપીરે પગે જતા અને કહેવાય ને કે ગાડીથી જતા કે ટુ વ્હીલરથી જતા, પગેવાળા તો બચારા શાંતિથી સાઈડમાં જ હાલતા હોય છે. પણ રાતના ઘણી વખત એવું થાય છે કે નિંદરમાં હોય કે ટ્રક વાળો નિંદરમાં હોય કે મોટી ગાડી વાળો નિંદરમાં કે લક્ઝરી વાળો નિંદરમાં, તો મહેરબાની કરીને તમે પણ એકદમ સાઈડમાં ચાલજો. અને ટુ વ્હીલર વાળાને, ખાસ કરીને રિક્ષાઈ વાળાને, હાજીપીર જે પગે જતા એમને તમામને કહેવાનું કે આપ શાંતિથી જાજો અને અમને પણ શાંતિથી ગાડી હલાવવા દેજો. અમને બહુ જ ધ્યાન રાખવું પડે છે વડીલ, બહુ જ ધ્યાન રાખવું પડે છે. હાજીપીરનો મેળો, માતાના મઢના મેળામાં આ તમામ મેળા આવે છે, ત્યાણે કઈ નહીં બે ચાર ડ્રાઈવર તો એક્સિડન્ટના કેસમાં ફસાઈ જ જાય છે. ને પદયાત્રી કે ટુ વ્હીલર વાળા 2 થી 4 જણા અલ્લાહને અને ભગવાનને પ્યારા થઈ જાય છે. તો મહેરબાની કરીને શાંતિપૂર્વક યાત્રા આપની સફર કરજો. અને અમે પણ પ્રાર્થના કરીએ છીએ, અમે પણ હાજીપીર વલીને દુઆ કરીએ છીએ કે આપની યાત્રા જે પગપાળા હોય કે પછી ફોર વ્હીલરથી હોય કે ટુ વ્હીલરથી હોય કે રિક્ષાથી હોય, આપની પણ યાત્રા સફળ થાય અને આપ અમને પણ સફળ કરાવો. અને હાજીપીર વલીને અમે પણ પ્રાર્થના કરીએ છીએ અમારા તમામ મારા ડ્રાઈવર ભાઈઓને શાંતિપૂર્વક, કહેવાય ને કે એમની જે પણ યાત્રાના દિવસો છે એ દિવસો શાંતિથી નીકળી જાય. અને કોઈ પણ ડ્રાઈવર મારો ક્યાંય પણ કોઈ એક્સિડન્ટમાં ફસાય નહીં. કારણ કે જાણી જોઈને કોઈ ન કરતું હોય અને જાણી જોઈને કોઈ ઠોકતું ન હોય, પણ જાણતા અજાણતા થઈ જાય છે, એને પણ હાજીપીર વલી બચાવી લે. બસ આટલું કહી આપ સૌને મારા જય માતાજી. ફરીથી એક વખત કહું છું, તમામ મારા હાજીપીર પેદલ યાત્રી જતાને સાવચેતીથી ગાડી ચલાવજો અને અમને પણ સાવચેતીથી ચલાવવા દેજો. ટુ વ્હીલર, ફોર વ્હીલર અને ખાસ રિક્ષા તમામને કહેજો ને. વિડીયો આગળ પણ શેર કરજો, અત્યારથી જ શેર કરવાનું ચાલુ કરજો, જેથી કરીને તમામ સુધી પહોંચી જાય. બસ આટલું કહી આપશો ને અમારા જય માતાજી.